વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરના અંદર એસપી સંકરણ, SP2 સંકરણ અને SP3 સંકરણ ઉદાહરણ આપીને સમજાવીશું. તો ચલો શરૂ કરીએ. પહેલા આપણે એસપી સંકરણ. પહેલા વાત કરીએ આપણે એસપી સંકરણની. તો ચલો એસપી સંકરણ કોને કહેવાય? તો આપણે કહીશું કે ભાઈ એક એસ લઈ લો, એક એસ કક્ષક, ચાહે 2s હોય, ચાહે 3s હોય, ચાહે 4s હોય, પણ એક લઈ લો. અને એક પી કક્ષક, ચાહે 2p હોય, ચાહે 3p હોય, ચાહે 4p હોય, બરાબર, આવી એક પી કક્ષક લઈ લો. હા, પણ શરત એ છે કે આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત બહુ ઓછો હોવો જોઈએ. એનો મતલબ સાહેબ આ એક જ કોષની હોવી જોઈએ. દાખલા તરીકે આ 3s છે તો સામે આ 3p હોવી જોઈએ, એમ. તો ઉર્જાનો તફાવત કેવો હશે? બહુ ઓછો. યસ. તો ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી એક એસ લઈ લો અને એક પી લઈ લો. હવે આમનું જ્યારે સંમિશ્રણ થશે ત્યારે નવી બે કક્ષકોનું નિર્માણ થશે, કારણ કે બે કક્ષકો જોડાય છે તો સામે નિર્માણ પામશે નવી બે કક્ષકો. હવે આ જે બે નવી કક્ષકો નિર્માણ થશે, બરાબર, નવી બે કક્ષકોનું નિર્માણ થશે. આ નવી બે કક્ષકો કેવી હશે? તો એમના કદ અને ઉર્જા સમાન હશે. કદ, આકાર, ઉર્જા કેવા હોય છે? એમના સમાન હોય છે, બરાબર, નિર્માણ પામતી આ કક્ષકોની. તો ધ્યાન આપજો, જેટલી માત્રામાં ભેગી થશે સામે એટલી જ માત્રામાં નિર્માણ પામશે. દાખલા તરીકે અહીંયા 2 જોડાઈ તો સામે બનશે 2. જો 3 જોડાઈ હશે તો સામે 3 બનશે. તો અત્યારે 2 જોડાઈ છે તો સામે બનશે 2, બરાબર. યસ. તો તેટલી જ માત્રામાં નવી કક્ષકોનું નિર્માણ થયું. યસ. જેમના કદ સરખા હશે, જેમના આકાર સરખા હશે, જેમની ઉર્જા સરખી હશે. હવે આ કક્ષકોને આપણે નામ આપીશું એસપી સંકૃત કક્ષક, કારણ કે ભાઈ એસ અને પી જોડાવાથી બનેલી છે અને આપણે એના જેવી જ છે દેખાવમાં, ઉર્જામાં આના જેવી જ છે, માટે આનું નામ પણ શું રહેશે? એસપી સંકૃત કક્ષક, બરાબર. તો આ જે બની એને આપણે કહીશું સંકૃત કક્ષકો કહીશું. અને આ જે છે એને શુદ્ધ પરમાણવીય કક્ષકો કહેવાય. યસ, આ બની ગઈ સંકૃત કક્ષકો. યસ. અને આ જે વિધિ થઈ, આ વિધિને કહીશું એસપી સંકરણ. તો ચલો ફરીથી એક વખતે આપણે કહીશું ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી એક એસ અને એક પી કક્ષકોનું સંમિશ્રણ થવાથી નવી બે કક્ષકોનું નિર્માણ થાય છે, બરાબર. બે કક્ષકોનું સંમિશ્રણ થવાથી નવી બે કક્ષકોનું નિર્માણ થાય છે જેમના કદ અને ઉર્જા સમાન છે. આવી કક્ષકોને એસપી સંકૃત કક્ષકો કહેવાય છે અને આ વિધિને એસપી સંકરણ કહેવાય છે. ફરીથી, ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી એક એસ અને એક પી એમ બે કક્ષકોનું સંમિશ્રણ થવાથી નવી બે કક્ષકોનું નિર્માણ થાય છે જેમના કદ અને ઉર્જા સમાન છે. આવી નિર્માણ પામતી બે કક્ષકોને કહીશું એસપી સંકૃત કક્ષકો અને આ વિધિને કહેવાય છે એસપી સંકરણ. ચલો, બરાબર. યસ. તો ચલો હું વ્યાખ્યા લખી દઉં છું. ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી એક એસ અને એક પી એમ બે કક્ષકોનું સંમિશ્રણ થવાથી નવી બે કક્ષકોનું નિર્માણ થાય છે, બરાબર. જેમના કદ અને ઉર્જા સમાન હોય છે, હે ને? જેમના કદ અને ઉર્જા કેવા હોય છે? સમાન હોય છે. આ નિર્માણ પામેલ કક્ષકોને બોલો કયા નામથી ઓળખીશું? આ કક્ષકોને આપણે કહીશું સંકૃત કક્ષક. નિર્માણ પામેલ કક્ષકોને એસપી સંકૃત કક્ષકો કહે છે. અને આ વિધિને
કહીશું એસપી સંકરણ. બરાબર, ચલો ક્લિયર કહે છે. હા, હવે ધ્યાન આપજો. આ જે બે સંકૃત કક્ષકો તૈયાર થઈ ને, યસ, આના અંદર એસ ના ગુણ કેટલા હશે? કારણ કે એસ થી બનેલી છે. અને પી ના ગુણ કેટલા હશે? એનો મતલબ એસ નું બરાબર લક્ષણ કેટલું હશે આના અંદર, અને પી નું લક્ષણ કેટલું હશે? તો જો આપણને ખબર છે એસ લક્ષણ કાઢવું હોય તો શું કરવાનું? તો ટોટલ બે કક્ષકોમાંથી બરાબર એસ એક કક્ષક ઇન્વોલ્વ થયેલી છે. બરાબર, યસ. અને ટકા કાઢવા માટે મલ્ટીપ્લાય 100 કરી દો તો તમને ખબર પડી જશે કેટલું આવશે જવાબ. તો 50. તો આપણે કહીશું આના અંદર એસ ના આખલાક 50% છે. યસ, પી ના આખલાક કાઢવા છે, પી ના ગુણ કાઢવા છે. તો શું કરો? ટોટલ જો આપણી પાસે ટોટલ બે કક્ષકો સંમિશ્રણમાં ભાગ લે છે, એમાંથી પી એક છે અને ટકા કાઢવા છે એટલે મલ્ટીપ્લાય 100 કરો તો તમારો જવાબ આવશે 50. તેનો મતલબ આ કક્ષકના અંદર પી ના ગુણ પણ 50% છે અને એસ ના ગુણ પણ 50% છે. બરાબર, તો અહીંયા લખી દઈએ એસપી સંકૃત કક્ષકોમાં પરસન્ટેજ એસ 50% અને પરસન્ટેજ પી પણ કેટલા? 50% છે. બરાબર, સમજી ગયા? 50% છે. હવે ધ્યાન આપજો, આ જે બે કક્ષકો તૈયાર થયેલી છે બરાબર, એ અવકાશમાં કયા આકારે ગોઠવાશે? તો આપણને ખબર છે અવકાશના અંદર આ મહત્તમ અંતર રાખીને ગોઠવાશે. હવે મહત્તમ અંતર કોને કહેવાય? બરાબર, મહત્તમ અંતર કોને કહેવાય હું અહીંયા બતાવી દઉં છું. હવે બે કક્ષકોને આપણે મહત્તમ અંતર રાખીને ગોઠવવાની છે. તો આપણને ખબર છે બે કક્ષકોને જો મહત્તમ અંતર રાખીને ગોઠવવી હોય તો આપણે એક કક્ષકને આમ ગોઠવવી પડે આ પોઈન્ટથી. બરાબર, ધ્યાન આપજો ને. આ જે નવી નિર્માણ પામે છે ને કક્ષક, એના અંદર તમે જોઈ શકો છો એક જે છે ને એક લોબ બહુ નાની થઈ જાય છે ને એક લોબ બહુ મોટી થઈ જાય છે. બરાબર, ધ્યાનથી જોજો. આ સંકૃત કક્ષકની ખાસિયત હોય છે એક લોબ બહુ નાની થઈ જાય છે ને એક લોબ બહુ મોટી થઈ જાય છે. બરાબર, તો અને તમે જોઈ શકો છો આ જે લોબ બનેલી છે ને એ પણ આમ જોવામાં તમને ગોળાકાર કેમ દેખાય છે? કારણ કે એમાં એસ ના આખલાક 50% છે, માટે એસ જેવી ગોળાકારે દેખાય છે. અને થોડી ડમ્બેલ્સ દેખાય છે કારણ કે એમાં ડમ્બેલ્સ જે પી છે ને એના 50% લક્ષણ છે. બરાબર, તો ધ્યાન આપજો. નવી નિર્માણ પામેલ જે સંકૃત કક્ષક હોય છે ને એમાં એક લોબ નાની હોય છે ને એક લોબ મોટી હોય છે. યસ, તો આપણે કહીશું કે આ બે કક્ષકો અવકાશમાં કયા આકારે ગોઠવાશે? તો સેન્ટ્રલ પોઈન્ટથી એક આમ ગોઠવાઈ જશે. બરાબર, અને બીજી જે છે એ મહત્તમ અંતર રાખીને ગોઠવવા માટે એ આ રીતના ગોઠવાઈ જશે સેન્ટ્રલ પોઈન્ટથી. સમજી ગયા? તો એક લોબ આમ ગોઠવાઈ જશે અને એક લોબ આમ ગોઠવાઈ જશે. બરાબર, એક લોબ આમ ગોઠવાઈ જશે, મીન્સ એક કક્ષક આમ ગોઠવાઈ જશે. બરાબર, આ રીતના બે કક્ષકો અવકાશમાં મહત્તમ અંતર રાખીને ગોઠવાશે. બરાબર, એમની વચ્ચેનો જે ખૂણો છે આ ખૂણો તમને જોવા મળશે 180 ડિગ્રી. યસ, આ આકારને આપણે કહી શકીએ રેખીય આકાર. કયો આકાર કહી શકીએ આપણે? રેખીય આકાર. બરાબર, તો ધ્યાન આપજો, બે સંકૃત કક્ષકો અવકાશમાં રેખીય આકારે ગોઠવાય છે. બરાબર, યસ. તો અહીંયા આપણે લખી દઈએ આ એસપી સંકૃત કક્ષકો અવકાશમાં બરાબર રેખીય આકારે ગોઠવાય છે. ચલો, ક્લિયર છે? યસ. ચલો, હવે આપણે તમને એક ઉદાહરણ આપીને સમજાવી દઈએ. બરાબર, તો એસપી સંકરણ ધરાવતું આપણી પાસે એક ઉદાહરણ છે BeF2. બરાબર, ચલો આ BeF2 ને તમને સમજાવી દઈએ. ચલો, તો BeF2 તો આપણી પાસે ઉદાહરણ છે BeF2. ચલો, બરાબર, યસ. હવે આમાં સેન્ટ્રલ એટમ બેરિલિયમ છે તો આપણે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના લખી દઈશું. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p0. બોલો, બરાબર ને? યસ, બોલો. 2d હોય હે તો આપણે કહીશું સાહેબ બીજા કોષના અંદર 2d ના હોય સાહેબ, ડી તો ત્રીજા કોષથી ચાલુ થાય, તો આમાં 2d 0 આવે નહીં. ચલો, બરાબર, યસ. તો આ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે આમાં પહેલા તો માત્ર બાહ્યતમ કોષની આપણે વાત કરીશું, એમાં રહેલી કક્ષકોની વાત કરીશું, કારણ કે બંધ બનવામાં બાહ્યતમ કોષમાં રહેલી કક્ષકો જ ભાગ લેશે.
તો ચલો એમાં 2s આવશે ને 2p આવશે. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p ખાલી છે. ચલો બરાબર. યસ. હવે આપણે શું કરાવીશું, તો આ જે કક્ષક છે બરાબર, યસ, એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે તેને અયુગ્મિત બનાવીશું. કેમ? કારણ કે આગળ કક્ષક ખાલી છે તો એને એક ટ્રાન્સફર કરો અને અયુગ્મિત બનાવો. હા, જો આ કક્ષક ખાલી ના હોત તો યુગ્મિતને યુગ્મિત જ રાખતા આપણે, પણ કક્ષક ખાલી હોવાથી આપણે એને અયુગ્મિત બનાવીશું. કારણ કે સંકરણ માટે એ અનિવાર્ય શરત નથી કે ભાઈ તમારે ઇલેક્ટ્રોનની બઢતી કરવી જ પડશે એમ. હા, કક્ષક ખાલી હોય તો ઇલેક્ટ્રોનની બઢતી કરાવો, ખાલી ના હોય તો ડોન્ટ વરી. ચલો બરાબર. તો અત્યારે મેં બઢતી કરાવી દીધી કારણ કે કક્ષકો ખાલી હતી. અને તમને ખબર છે સંકરણમાં માત્ર સંયોજકતા કક્ષામાં રહેલી કક્ષકો જ ભાગ લેશે. માટે આપણે 1s પહેલા કોષમાં રહેલી કક્ષકને ઇન્વોલ્વ કરી નથી, માત્ર બીજા કોષમાં રહેલી કક્ષકોને ધ્યાનમાં લીધા છે. ચલો બરાબર. યસ. તો તમે જોઈ શકો છો s માં 1 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન શામાં છે? p માં છે. બરાબર. યસ. હા, હવે ધ્યાન આપજો. સામે આપણી પાસે સરાઉન્ડિંગ એટમ કોણ છે? તો ફ્લોરિન છે. આ ફ્લોરિન. બરાબર. ચલો, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5. આ એની ઇલેક્ટ્રોન રચના. બરાબર. યસ. બાહ્યતમ કોષ આ રહ્યો. તો એમાં એક 2s છે અને આ 2p છે. 2s માં 2 ઇલેક્ટ્રોન છે, 2p માં 5. 1 2 3 4 અને 5. એનો મતલબ p ના અંદર 1 ઇલેક્ટ્રોન છે. બરાબર. યસ, p ના અંદર 1 ઇલેક્ટ્રોન છે. હવે બેરિલિયમની આ જે કક્ષક છે s, એ સીધી ફ્લોરિનની p કક્ષક સાથે સંમિશ્રણ કરીને બંધ નહીં બનાવે. બરાબર. યસ, ખબર છે ને, વીવીટી થિયરી કહેતી હતી sp બરાબર એક બંધા, pp બીજો બંધા. પણ જો આપણે આવું કરવા જઈશું તો બંને બંધ કેવા બનશે? અલગ અલગ. માટે પાઉલિંગે આના અંદર એક કોન્સેપ્ટ દાખલ કર્યો છે કે ભાઈ આ જે છે ને તમારા સેન્ટ્રલ એટમની જે કક્ષકો છે એ સીધી સરાઉન્ડિંગ એટમની કક્ષકો સાથે સંમિશ્રણ નથી કરતી. પહેલા સેન્ટ્રલ એટમની જે પરમાણ્વીય કક્ષકો છે ને એમનું સંકરણ થાય છે અને પછી બનતી સંકૃત કક્ષકો વડે એ સરાઉન્ડિંગ એટમની શુદ્ધ પરમાણ્વીય કક્ષકો સાથે શું કરે છે? સંમિશ્રણ કરીને બંધ બનાવે છે. તો ચલો પહેલા અહીંયા આપણે શું કરાવીશું? એમનું સંમિશ્રણ કરાવીશું. બરાબર. તો ધ્યાન આપજો, આ સીધી આની સાથે સંમિશ્રણ નહીં કરે, આની સાથે સીધી બંધ નહીં બનાવે. પહેલા આપણે શું કરો? આને મિક્સિંગ કરાવો, જેને કહેવાય સંકરણ. ચલો, આ મિક્સ થશે એટલે નવી 2 સંકૃત કક્ષકો બની જશે, એક આ અને એક આ, જેમાં એક ઇલેક્ટ્રોન હશે. કારણ કે આમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે આમાં 1 હશે, ને આમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે આમાં 1 હશે. તો આ બની ગઈ આપણી sp સંકૃત કક્ષક. અને હવે આ કક્ષકો શું કરશે? અવકાશમાં રેખીય આકારે ગોઠવાશે મહત્તમ અંતર રાખીને, અને ગોઠવાઈને પછી આ ફ્લોરિનની આ જે પરમાણુય કક્ષક છે એની સાથે શું કરશે? બરાબર, સંમિશ્રણ કરીને બંધ બનાવશે. તો ચલો, આ સેન્ટ્રલ પોઈન્ટ સપોઝ આ બેરિલિયમ છે. બરાબર. યસ, એની એક sp સંકૃત કક્ષક આ રીતના ગોઠવાઈ ગઈ મહત્તમ અંતર રાખીને. યસ, જેમાં 1 ઇલેક્ટ્રોન છે મોજૂદ. યસ, બીજી સંકૃત કક્ષક એ આમ ગોઠવાઈ ગઈ મહત્તમ અંતર રાખીને. યસ, જેમાં 1 ઇલેક્ટ્રોન છે. તો આ sp સંકૃત કક્ષક, આ sp સંકૃત કક્ષક કોની? તો કહી દો, બેરિલિયમની. ચલો બરાબર. યસ. ચલો હવે ધ્યાન આપજો, એની સાથે કોણ ગોઠવાશે? તો આપણને ખબર છે આ સંકૃત કક્ષક સાથે બરાબર ફ્લોરિનની p કક્ષક જે છે સંમિશ્રણમાં ભાગ લેશે. તો આ ફ્લોરિન. બરાબર. યસ, ધ્યાન આપજો, ફ્લોરિનને શુદ્ધ પરમાણુય કક્ષક જ ભાગ લેશે. માટે ફ્લોરિનના કેસમાં બંને લોબ સરખા બનાવવાના, જ્યારે સંકૃત કક્ષકના કેસમાં એક લોબ નાનો ને એક લોબ મોટો. બરાબર. શુદ્ધ પરમાણુય કક્ષક લખીએ ત્યારે બંને લોબ સરખા, પણ સંકૃત કક્ષક લખીએ ત્યારે એક લોબ નાનો ને એક લોબ મોટો. આ ધ્યાન આપવાનું. ચલો, અને આમાં પણ 1 ઇલેક્ટ્રોન છે, અને પાછા બંનેની સ્પિનની દિશા કેવી છે? વિરુદ્ધ છે. એક આમ ભ્રમણ કરે છે, બીજો આ રીતના ઓપોઝિટ. બરાબર. ધ્યાન આપવાનું. ચલો બરાબર. યસ, તો જો આ ડાયરેક્ટ આપણે કહીશું કે માથાથી ટકરાઈ ગયા, માટે અહીંયા જે બંધ બન્યો કયો બંધ બન્યો? સિગ્મા. હે ને, આપણે તમને કોન્સેપ્ટની વાત કરી નાખેલી છે, સિગ્મા બંધ. તો બેરિલિયમ અને ફ્લોરિન વચ્ચે કયો બંધ બનેલો છે? સિગ્મા. ચલો, એ જ રીતના આ સંકૃત કક્ષક જે છે એ પાછા ફ્લોરિન, બીજો એક ફ્લોરિન આવશે. આપણી પાસે 2 ફ્લોરિન છે. બરાબર. હું અહીંયા 2 ફ્લોરિન નથી બનાવતો. બરાબર, તમારે સમજી જવાનું કે આ બીજો ફ્લોરિન આવ્યો. યસ, એની આ પી કક્ષક. યસ, એ આ પી કક્ષક આવી, અને ફ્લોરિનને આ પી કક્ષક શુદ્ધ પી કક્ષક છે, જેના લોબ કેવા હશે? સરખા હશે. યસ,
ચલો બરાબર, યસ, એમાં એક ઇલેક્ટ્રોન મોજૂદ છે. યસ, એમની વચ્ચે સંમિશ્રણ થઈને અહીંયા બંધ બન્યો. હવે માથાથી સંમિશ્રણ થયેલું છે માટે આપણે એને સિગ્મા બંધ કહીશું. બરાબર, હા. આમાં એક ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા આમ હશે તો બીજા ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ હશે. યસ, અને આ બંધ બની ગયો. ચલો, તો આ ફ્લોરિન થઈ ગયો. ચલો, ક્લિયર થઈ ગયું. યસ, હવે તમે જોઈ શકો છો આનો આકાર કેવો બનેલો છે. તો BE, F આમ છે, F આમ છે. એનો મતલબ આ આકાર કયો કહેવાય? રેખીય. યસ, અને અહીંયા કોઈ ખૂણો પૂછે તો કહી શકીએ છીએ 180 ડિગ્રી. તો આ રીતના આપણે BeF2 ના અંદર sp સંકરણ સમજાવી શકીએ. ચલો, ક્લિયર છે? બરાબર, કોઈ ડાઉટ? ચલો, બરાબર ને? ઓકે, ચલો હવે આપણે તમને સમજાવીએ sp2 સંકરણ. ચલો, ક્લિયર? હા, ચલો તો હવે sp2 સંકરણ ઉપર જઈએ આપણે. હા, અને અહીંયા આપણે લખી શકીએ આ sp અને p કક્ષકના સંમિશ્રણથી બનેલો બનશે. તો આ જે છે sp અને p કક્ષકના સંમિશ્રણથી બનેલો આ સિગ્મા બનશે. બરાબર, અને આ જે છે sp અને p કક્ષકના સંમિશ્રણથી બનેલો બનશે. તો આ sp અને p કક્ષકના સંમિશ્રણથી બનેલો છે. આ કયો બનશે? સિગ્મા. અને મેં તમને કહ્યું તો કદાચ યાદ હોય તો સિગ્મા અને પાઈના તફાવતમાં સિગ્મા બંધ જે છે સંકૃત કક્ષકો જ બનાવે. મેં તમને કહ્યું હતું જ્યારે પાઈ બંધ જે છે શુદ્ધ પરમાણુય કક્ષકો જ બનાવે. બરાબર, મેં તમને લખાયું હતું ત્યાં સિગ્મા બંધ જે છે ને એ સંકૃત કક્ષક અને શુદ્ધ પરમાણુય કક્ષક બંને બનાવી શકે, જ્યારે પાઈ બંધ માત્ર શુદ્ધ પરમાણુય કક્ષકો જ બનાવે. આવો મેં તફાવત લખેલો છે, એક વખત જોઈ લેજો સિગ્મા અને પાઈની વચ્ચે. ચલો, બરાબર ને? યસ, ચલો હવે આપણે તમને બતાવી દઈએ sp2 સંકરણ. ચલો હવે આપણે sp2 સંકરણની વાત કરીએ. ચલો તો ધ્યાન આપજો. એક S કક્ષક અને ધ્યાન આપજો 2 P કક્ષક. બરાબર, 2 P કક્ષક, એક S અને 2 P કક્ષક. હા, પણ કેવી? ઉર્જામાં ઓછો તફાવત હોય તેવી. દાખલા તરીકે આ એક 2S છે તો એક 2px છે ને એક 2py છે. સેમ કોષવાળી હોવી જોઈએ, જેના કારણે ઉર્જામાં ઓછો તફાવત હોય. દાખલા તરીકે આ એક 3s છે તો સામે આ 3px છે ને આ 3py છે. એમ સમજીને ચાલો. બરાબર, યસ. તો આવી આપણી પાસે કક્ષકો હોવી જોઈએ કે જેના અંદર ઉર્જામાં બહુ ઓછો તફાવત હોય. યસ, હવે આવી કક્ષકોનું સંમિશ્રણ થવાથી 3 કક્ષકો જોડાય છે તો સામે 3 કક્ષકો જ બનશે. બરાબર, હા. તો આવી કક્ષકોનું સંમિશ્રણ થવાથી તેટલી જ માત્રામાં નવી કક્ષકોનું નિર્માણ થાય છે. બરાબર, યસ. જેમાં એક લોબ મોટો ને એક લોબ નાનો, એક લોબ મોટો એક લોબ નાનો, એક લોબ મોટો એક લોબ નાનો. યસ, નવી 3 કક્ષકોનું નિર્માણ થાય છે જેના કદ, આકાર અને ઉર્જા કેવા હોય છે? સમાન હોય છે. યસ, આ કક્ષકોને આપણે કહીશું સંકૃત કક્ષક. બરાબર, પણ કઈ સંકૃત કક્ષક આપણે કહી શકીએ? ભાઈ sp2 સંકૃત કક્ષક. બરાબર, યસ. અને આ જે વિધિ થઈ એને કહીશું આપણે sp2 સંકરણ. ચલો, બરાબર, આ વિધિ થઈ એને શું કહી દઈશું? sp2 સંકરણ. હવે ધ્યાન આપજો, sp2 સંકૃત કક્ષક આપણે બનાવીએ અને હમણાં બનાવી sp, એ બંનેમાં ફરક આ છે. ધ્યાન આપજો, એ બંનેમાં ફરક આ છે કે આમાં શું હોય છે? એ આ રીતના હોય છે, જ્યારે આમાં કેવું હશે? એ આ રીતના હશે. આ ફરક છે કે ભાઈ આના અંદર શું છે? S લક્ષણ વધારે છે, જ્યારે આમાં S લક્ષણ ઓછા થઈ જશે. જો હું લક્ષણ કાઢીને બતાવું, આના અંદર S લક્ષણ કેટલા આવશે? તો percentage S is equal to ટોટલ 3 છે. બરાબર, 3 માંથી S એક જ ઇન્વોલ્વ છે. મલ્ટીપ્લાય 100 કરો એટલે 33.33% આવશે S લક્ષણ. જ્યારે P લક્ષણ કેટલા હશે આમાં? તો આપણે કાઢી શકીએ કે ટોટલ 3 છે, 3 માંથી P 2 છે. મલ્ટીપ્લાય 100 કરો તો જો 66.66. તો તમે જોઈ શકો છો આના અંદર S લક્ષણ ઘટી ગયા અને P લક્ષણ થોડા વધી ગયા, માટે આ તમને થોડી P જેવી વધારે દેખાશે. એનો મતલબ એક્ઝેક્ટલી આ થોડી ડમ્બેલ્સ જેવી તમને દેખાશે, હે ને? આ થોડી પાતળી થઈ જશે અને લાંબી થઈ જશે. જ્યારે આમાં શું હતું ખબર છે? પર્સન્ટેજ S એ 50 હતા અને પર્સન્ટેજ P એ 50 હતા, જેના કારણે શું થતું હતું ખબર છે? આ જે છે
કહેવાનો મતલબ કે એસ જેવી જાડી આવતી હતી અને થોડી ટૂંકી આવતી હતી. તો ધ્યાન આપજો, એસપી કક્ષક જે આવે છે એ જાડી અને ટૂંકી, જ્યારે sp2 પાતળી અને થોડી લાંબી, કારણ કે એમાં પી કક્ષકના આખલાક વધી ગયા છે એટલા માટે. સમજી ગયા ને? અને હમણાં sp3 હું ભણાવીશ, એના અંદર પી કક્ષકના આખલાક ઓર વધશે, માટે એ ઓર લાંબી આવી જશે અને પાતળી આવશે. આ વસ્તુ ધ્યાન આપવાની. બરાબર? તો પહેલી જે છે sp એ ફૂલેલી, sp2 થોડી ઓછી ફૂલેલી પાતળી, અને sp3 હમણાં ભણાવીશ એ તો એકદમ પાતળી આવશે ને લાંબી. બરાબર? તો આ વસ્તુ ધ્યાન આપવાની. ચલો ક્લિયર? તો આના અંદર આપણે કહી શકીએ પર્સન્ટેજ એસ લક્ષણ કેટલા રહેશે? 33.33, અને પર્સન્ટેજ પી લક્ષણ કેટલા રહેશે? 66.66%. હવે આ ત્રણ કક્ષકો જે નિર્માણ પામેલી છે એ અવકાશમાં મહત્તમ અંતર રાખીને ગોઠવાશે, અને એનો જે આકાર કેવો બનશે? તો આપણે કહી શકીએ કે સાહેબ આનો આકાર કેવો બનશે? મહત્તમ અંતર રાખીને ગોઠવવાનો છે અવકાશમાં. તો આપણે કહી શકીએ ત્રિકોણના કેન્દ્રથી આ ત્રણ ખૂણે ફેલાયેલી હશે. બરાબર? આ રીતના એક આમ. બરાબર? યસ. એક લોબ મોટો ને એક લોબ નાનો, ને પછી એક આમ. બરાબર? અને એક આમ. ત્રિકોણના ત્રણ ખૂણે આ રીતના ફેલાયેલી હશે, જેમાં તમે કોઈ પણ બે સંકૃત કક્ષક વચ્ચેનો ખૂણો જોશો ને તો તમને 120 ડિગ્રી જોવા મળશે. બરાબર? તો આપણે કહી શકીએ ત્રિકોણના ત્રણ ખૂણે ફેલાયેલી હોય છે. ચલો ક્લિયર છે? યસ. ચલો તો વ્યાખ્યા લખી દઈએ ફટાફટ. લખો ભાઈ, ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી એક એસ અને 2p એમ કુલ ત્રણ કક્ષકોના સંમિશ્રણથી, બરાબર, નવી ત્રણ કક્ષકો નિર્માણ પામે છે, જેમના કદ અને ઉર્જા કેવા હોય છે? સમાન હોય છે. બરાબર? જેમના કદ અને ઉર્જા સમાન હોય છે. આ કક્ષકોને sp2 સંકૃત કક્ષકો કહે છે, અને આ વિધિને, બરાબર, sp2 સંકરણ કહે છે. તો ધીસ ફિનોમિનોન ઇઝ કોલ્ડ sp2 હાઇબ્રિડાઇઝેશન. sp2 સંકરણ કહે છે, હે ને ભાઈ? યસ, sp2 સંકરણ કહે છે. ચલો ડન. યસ. હા, હવે ધ્યાન આપજો, આ sp2 સંકૃત કક્ષકના અંદર પર્સન્ટેજ એસ કેટલા છે, પર્સન્ટેજ પી કેટલા છે એ લખી દઈએ, અને અવકાશમાં કયા આકારે ગોઠવાય છે એ લખી દઈએ. આ સંકૃત કક્ષકમાં પર્સન્ટેજ એસ 33.33% અને પર્સન્ટેજ પી 66.66% હોય છે. બરાબર? પછી લખી દઈએ કે આ સંકૃત કક્ષકો અવકાશમાં ત્રિકોણના કેન્દ્રથી, બરાબર, ત્રણ ખૂણે ફેલાયેલ હોય છે. માટે તમે જોશો ને, કોઈ પણ નજીકની બે sp2 સંકૃત કક્ષક લઈ લો, એમની વચ્ચેનો ખૂણો તમને કેટલો જોવા મળશે? 120 જોવા મળશે. ચલો હવે એનું એક્ઝામ્પલ છે bf3. ચલો આપણે તમને bf3 સમજાવી દઈએ. બરાબર? યસ. તો ચલો આના અંદર સેન્ટ્રલ એટમ કોણ છે ભાઈ? બોરોન. બરાબર? પરમાણુ ક્રમાંક 5. તો ઇલેક્ટ્રોન રચના શું બનશે? 1s2 2s2 2p1. હવે આમાં સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો આ રહી. ચલો તો 2s અને 2p, 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 1 ઇલેક્ટ્રોન.
બરાબર. હા, હવે જો આગળ કક્ષકો ખાલી છે, જેના કારણે આપણે શું કરીશું, એને ઇલેક્ટ્રોનની બઢતી કરાવી દઈશું. યસ, ચલો બરાબર. તો આપણે કહી શકીએ આમાં એસમાં એક ઇલેક્ટ્રોન છે, પીમાં એક ઇલેક્ટ્રોન છે અને પીમાં એક ઇલેક્ટ્રોન છે. ચલો હવે સામે સરાઉન્ડિંગ એટમની આપણે વાત કરીએ તો ફ્લોરિન છે, જેનો પરમાણુ ક્રમાંક 9 છે. ઇલેક્ટ્રોન રચના આપણે લખવા જઈએ તો 1s2 2s2 2p 5 થઈ જશે. બાહ્યતમ કોષમાં 2s છે અને 2p છે. બરાબર. 2sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2pમાં 5, 1 2 3 4 અને 5. તો આપણે કહી શકીએ પીના અંદર એક ઇલેક્ટ્રોન છે અને અહીંયા એસમાં એક ઇલેક્ટ્રોન. તો ધ્યાન આપજો, આ એસ જે છે, બરાબર, એક ફ્લોરિનની પી કક્ષક સાથે સંમિશ્રણ કરીને sp, બરાબર, સંમિશ્રણ કરીને બંધ બનાવશે. પછી બીજો બંધ pp સંમિશ્રણ થવાથી બનશે. બરાબર. યસ, ત્રીજો બંધ આની પી અને ત્રીજા ફ્લોરિનની પી સાથે સંમિશ્રણ થવાથી બનશે. બરાબર. તો આ રીતના આ શુદ્ધ પરમાણુય કક્ષકો જે છે, બરાબર, જો આની સાથે બંધ બનાવી લેશે તો જે બંધ બનશે એ બંધ કેવા બનશે? અલગ અલગ બનશે. પણ એક્સપેરિમેન્ટથી શું પુરવાર થયું હતું? ભાઈ બધા બંધ સરખા હતા. માટે પાવલિંગે શું કહ્યું કે ભાઈ આ શુદ્ધ પરમાણુય કક્ષકો સીધી આની સાથે બંધ બનાવતી નથી. પહેલા શું કરે છે? આ ભાઈ સંમિશ્રણ કરે છે. એનો મતલબ સંકરણ કરે છે. અને સંકરણ કર્યા પછી આની સાથે સરાઉન્ડિંગ એટમ સાથે સરાઉન્ડિંગ એટમની કક્ષક સાથે સંમિશ્રણ કરીને બંધ બનાવે છે. તો ચલો ભાઈ, આમની અંદર સંમિશ્રણ થશે, જેને કહેવાય સંકરણ. ચલો, 3 કક્ષકો ભેગી થઈ તો નવી 3 કક્ષકો નિર્માણ પામશે. યસ, જેમના કદ, આકાર અને ઉર્જા કેવા હશે? સમાન હશે. જેમના કદ, આકાર અને ઉર્જા કેવા હશે? સમાન હશે. તો આ નવી 3 કક્ષકોનું નિર્માણ થઈ ગયું. બરાબર. યસ યસ, જેમાં દરેકમાં એક એક ઇલેક્ટ્રોન મોજૂદ છે. ચલો બરાબર. અને હવે આ જે સંકૃત કક્ષકો નિર્માણ પામેલી છે, જેનું નામ છે sp2 સંકૃત કક્ષક, sp2 સંકૃત કક્ષક, sp2 સંકૃત કક્ષક. બરાબર. હવે આ કક્ષકો જે છે અવકાશમાં, બરાબર, મહત્તમ અંતર રાખીને ગોઠવાઈને પછી આ શું કરશે ખબર છે? એ સરાઉન્ડિંગ એટમની શુદ્ધ પરમાણુય કક્ષક સાથે સંમિશ્રણ કરીને બંધ બનાવશે. એટલે એક બંધ બનશે sp2p વચ્ચે, બીજો બંધ બનશે sp2p વચ્ચે, ત્રીજો બંધ બનશે sp2p વચ્ચે. બોલો, ત્રણે બંધ કેવા થઈ ગયા? સરખા. બરાબર. તો આ રીતના, બરાબર, સંકરણનો કોન્સેપ્ટ દાખલ કરીને એમણે 3 બંધ સરખા છે, બરાબર, એવું સાબિત કરીને બતાવી દીધું. ચલો ક્લિયર. ચલો તો આપણે અહીંયા બનાવી દઈએ. હા, આપણું બોરોન છે. ચલો, એની આ 3 sp2 સંકૃત કક્ષક અવકાશમાં ગોઠવણી બતાવી દઈએ મહત્તમ અંતર રાખીને. ચલો બરાબર. યસ, ચલો ગોઠવાઈ ગઈ. યસ, આ છે તમારે sp2, આ છે તમારે sp2, આ છે તમારે sp2, અને દરેકમાં શું છે? એક એક ઇલેક્ટ્રોન છે. ચલો બરાબર. યસ, હવે આ sp2 સંકૃત કક્ષક જે છે ફ્લોરિનની શુદ્ધ પી કક્ષક સાથે સંમિશ્રણ કરશે. તો આ ફ્લોરિન, એની આ શુદ્ધ પી કક્ષક, એની સાથે સંમિશ્રણ કર્યું એણે, પી કક્ષક. બરાબર. જેમાં એક ઇલેક્ટ્રોન મોજૂદ છે. હા, આની પ્રમાણની દિશા આ છે, તો આની પ્રમાણની દિશા એનાથી વિરુદ્ધ હશે. યસ, બરાબર. આ થઈ ગયો તમારો ફ્લોરિન. તો એક બંધ બની ગયો બોરોન અને ફ્લોરિન વચ્ચે. ચલો, બીજો બંધ બનશે. બરાબર. 2 લૂપ સરખી રાખવાની. ઓકે, થોડી આ થઈ ગઈ છે આમ. યસ, આમ. એટલે શુદ્ધ પી કક્ષક થઈ જાય તમારી. બરાબર. આ પી કક્ષક જેમાં એક ઇલેક્ટ્રોન છે. યસ. ચલો, આના ભ્રમણની દિશા આ હશે, તો આના ભ્રમણની દિશા આમ હશે. બરાબર. 2 ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા વિરુદ્ધ હશે. તો આ થઈ ગયું તમારો ફ્લોરિન. તો આ બીજો બોરોન અને ફ્લોરિન વચ્ચે, હા, ડાયરેક્ટ ઓવરલેપિંગથી બનેલો છે માટે સિગ્મા બંધ, ડાયરેક્ટ ઓવરલેપિંગથી બનેલો છે માટે સિગ્મા બંધ. સેમ એ જ રીતના આ બીજો ફ્લોરિન. બરાબર. યસ, ચલો બરાબર. યસ, એમાં ઇલેક્ટ્રોન. યસ, એકના ભ્રમણની દિશા આ છે, બીજાના ભ્રમણની દિશા એનાથી વિરુદ્ધ. યસ, અને આ એની પી કક્ષક. બરાબર. યસ, તો એમના સંમિશ્રણથી આ બીજો સિગ્મા બંધ બની ગયો, કારણ કે માથાથી સંમિશ્રણ થયેલું છે, બીજો સિગ્મા બંધ બની ગયો. તો આ રીતના એમનો આકાર કયો બની ગયો? તો તમે જોઈ શકો છો, સમતલીય ત્રિકોણ. બરાબર. હું આમ કહી શકું, આ બોરોન, આ એફ, આ એફ, આ એફ. હા, આ બંધ સિગ્મા સિગ્મા સિગ્મા. કયો આકાર? સમતલીય ત્રિકોણ. ચલો ક્લિયર. યસ, તો આ થઈ ગયું તમારો BF3. બરાબર. યસ,
તો જો બી આપણને સંકરણનો કોન્સેપ્ટ બતાવી દે છે કે ભાઈ બોરોન અને ફ્લોરિન વચ્ચેના ત્રણે ત્રણ બંધ કેવા છે? સરખા. બરાબર. જો ડાયરેક્ટ આપણે સંમિશ્રણ કરાવી દેતા તો એક બંધ એસએસ વચ્ચે એસપી વચ્ચે બનતો, બીજો પીપી વચ્ચે બનતો, ત્રીજો પીપી વચ્ચે બનતો. તો એ વખતે ત્રણે બંધ કેવા પડતા? અલગ પડતા. બરાબર. જ્યારે એક્સપેરિમેન્ટ આપણને બતાવતો તો ત્રણે બંધ સરખા છે, માટે સરખા સાબિત કરવા માટે આપણે કયો ખ્યાલ દાખલ કર્યો છે વચ્ચે? સંકરણનો ખ્યાલ દાખલ કરેલો છે. ચલો, ઓકે, યસ. તો આ થઈ ગયું આપણું sp2 સંકરણ. ચલો હવે આપણે તમને બતાવીએ sp3 સંકરણ. બરાબર, ઉદાહરણ સાથે. ચલો હવે આપણે sp3 સંકરણ તમને સમજાવીએ. sp3 સંકરણ. ચલો તો ધ્યાન આપજો. એક S અને P કેટલી? 3. એક S અને P કેટલી? 3. હા, સેમ કોષની જોઈએ કે જેના કારણે એમની વચ્ચે ઉર્જાનો તફાવત એકદમ ઓછો હોય. એનો મતલબ એક 3S લો છો તો પછી તમારે 3 લેવાની રહેશે P, એટલે કઈ? 3px, 3py અને 3pz. સમજી ગયા ને? દાખલા તરીકે એક 4s લો છો તો પછી એક 4px, 4py, 4pz, જેના કારણે એમની વચ્ચે ઉર્જાનો તફાવત કેવો રહે? ઓછો રહે. તો આપણે કહીશું ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી એક S અને 3 P કક્ષકો. યસ, એમના સંમિશ્રણથી નવી 4 કક્ષકોનું નિર્માણ થશે, કારણ કે 4 ભેગી થાય છે તો એટલી જ સંખ્યામાં બરાબર કક્ષકો બનશે. યસ, તો 4 કક્ષકો ભેગી થાય છે તો સંમિશ્રણથી નવી 4 કક્ષકોનું નિર્માણ થાય છે. યસ, બરાબર, નવી 4 કક્ષકોનું નિર્માણ થાય છે, જેમના કદ અને આકાર કેવા હોય છે? સરખા હોય છે. જેમના કદ અને આકાર કેવા હશે? સરખા હશે. જેમના કદ, ઉર્જા કેવી હશે? સરખી હશે, સમાન હોય છે. યસ, આ નિર્માણ પામેલ કક્ષકોને કહેવાય છે સંકૃત કક્ષક. બરાબર. યસ, આને આપણે નામ આપી શકીએ સાહેબ એક S અને 3 P થી બનેલી છે, માટે sp3 સંકૃત કક્ષક, sp3 સંકૃત કક્ષક, sp3 સંકૃત કક્ષક, sp3 સંકૃત કક્ષક. બરાબર. આ નિર્માણ પામેલ 4 કક્ષકોને આપણે શું નામ આપીશું? sp3 સંકૃત કક્ષક નામ આપીશું. અને આ જે વિધિ થઈ, આ વિધિને કહીશું આપણે sp3 સંકરણ. ચલો, ક્લિયર? યસ, તો આપણે કહી શકીએ ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી એક S અને 3 P કક્ષકો, એમ 4 કક્ષકોનું સંમિશ્રણ થવાથી નવી 4 કક્ષકોનું નિર્માણ થાય છે, જેમના કદ અને ઉર્જા સમાન છે. આ 4 કક્ષકોને આપણે, આ નિર્માણ પામેલા 4 કક્ષકોને આપણે કહીશું sp3 સંકૃત કક્ષકો કહીશું. બરાબર. અને આ વિધિને આપણે કહીશું sp3 સંકરણ. હવે એક વસ્તુ ધ્યાન આપજો કે આ જે sp3 કક્ષક નિર્માણ પામેલી છે ને, યસ, આ sp3 કક્ષક જે નિર્માણ પામેલી છે એ બહુ લાંબી હશે અને પાતળી હશે. બરાબર. યસ, આ sp3. જ્યારે આપણે આગળ ભણાવી દીધું તમને sp2 આવી હતી. હા, અને જે sp ભણાવીને એ sp આવી હતી. આ sp2 અને sp3. તો ધ્યાન આપજો, આ જાડી ફૂલેલી હતી, આ થોડી પાતળી લાંબી હતી, આ બહુ જ પાતળી અને લાંબી હશે. સમજી ગયા ને? કેમ આવું? કારણ કે આમાં પર્સન્ટેજ S લક્ષણ 50 હતા અને પર્સન્ટેજ P 50 હતા. ધ્યાન આપજો, જ્યારે આમાં પર્સન્ટેજ S લક્ષણ મેં તમને હમણાં હાલ કેલ્ક્યુલેટ કરીને બતાવ્યું હતું 33.33 જ હતા અને પર્સન્ટેજ P 66.66 હતા. બરાબર. જેના કારણે બરાબર S ની જેમ આ ઓછી ફૂલેલી હતી, કારણ કે S ના આખલા ઘટી ગયા ને, એટલે આ થોડી ફૂલેલી નહીં રહે, પાતળી થઈ જશે. હા, જેમાં S અખલાક વધારે હોય ને ફૂલેલી રહે. બરાબર, એ ગોલીય રહે. એમ આ જો ઓછી ગોળ થઈ જશે. હા, અને આ બહુ ઓછી ગોળ, આ તમને લાંબી વધારે જોવા મળશે. કેમ? કારણ કે આમાં પર્સન્ટેજ S લક્ષણ તમે કાઢો 25% આવશે. કેવી રીતના? કારણ કે જો ટોટલ 4 છે, 4 માંથી આપણે કહી શકીએ S1 તો 1/4 કરો, બરાબર, મલ્ટીપ્લાય 100 કરો, 25% આવી જશે. અને એ રીતના પર્સન્ટેજ P તમે કાઢશો ને તો 75% આવશે. બરાબર. તો આમ આપણે કહી શકીએ P અખલાક બહુ વધારે છે અને S અખલાક બહુ ઓછા થઈ ગયા, માટે આ P ની જેમ લાંબી થઈ જશે અને S ની જેમ ઓછી ફૂલેલી આવશે. બરાબર. યસ, પર્સન્ટેજ S કાઢવા હોય ને, ના ખબર પડે તો સાંભળી લો, આ ટોટલ 4 છે. યસ, 4 માંથી S1 છે. બરાબર. અને મલ્ટીપ્લાય શું કરો? 100 કરો, એટલે આવી જશે તમારો 25%.
બરાબર. અને પર્સન્ટેજ પી કાઢવા છે. ટોટલ 4 છે, 1 2 3 ને 4. આ 4 માંથી આપણે કહીશું પી 3 છે. 3 છે ને? યસ. આ 1 2 ને 3 મલ્ટીપ્લાય 100 કરો, જવાબ આવી જશે 75%. તો આમ આપણે કહી શકીએ આ કક્ષકો લાંબી વધારે હશે અને ઓછી ફૂલેલી હશે. કોના કરતા? એસપી અને sp2 કરતા. આ વસ્તુ ધ્યાન આપવાની. ચલો તો બરાબર. તો આ જે નવી 4 કક્ષકોનું નિર્માણ થયું છે એને કહેવાય sp3 સંકૃત કક્ષક, અને આ વિધિને કહીશું આપણે sp3 સંકરણ. હવે ધ્યાન આપજો, આ 4 કક્ષકો અવકાશમાં મહત્તમ અંતર રાખીને ગોઠવાશે. હવે આ કેવી રીતના ગોઠવાશે? તો આપણે કહીશું સમચતુષ્ફલકના કેન્દ્રથી 4 ખૂણે ફેલાયેલી હોય છે. કારણ કે સમચતુષ્ફલક જે છે બરાબર, એના કેન્દ્રો 4. કારણ કે મેં તમને શીખવાડી દીધું છે સમચતુષ્ફલક કેવી રીતના બને. અને બેઝ 3 અને એક ઉપર એમ કરીને એના 4 ખૂણા હોય. ખબર છે ને? આપણે વાત થઈ ચૂકેલી છે. સમચતુષ્ફલક, આને સમચતુષ્ફલક કહેવાય, આને સમચતુષ્ફલક કહેવાય. બરાબર. યસ. એનો આ એક બેઝ નીચે વાળો. યસ. અને આ એક ફલક, આ બીજી ફલક અને આ ત્રીજી ફલક દેખાય છે. યસ. એમ કરીને 4 ફલકો છે. યસ. આના કેટલા ખૂણા? 1 2 3 અને 4 ખૂણા. તો એના કેન્દ્રથી, સમચતુષ્ફલકના કેન્દ્રથી આપણે કહીશું એક આ બાજુ કક્ષક ફેલાયેલી છે, એક આ બાજુ કક્ષક ફેલાયેલી છે, એક આ બાજુ કક્ષક ફેલાયેલી છે અને એક આ બાજુ કક્ષક ફેલાયેલી છે. આમ આપણે કહી શકીએ સમચતુષ્ફલકના કેન્દ્રથી 4 ખૂણે તમને કક્ષકો ફેલાયેલી જોવા મળશે. જેના કારણે એમની વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 28 મિનિટ તમને જોવા મળશે. તો ચલો જો હું અહીંયા બતાવી દઉં. એક કક્ષક આમ ફેલાયેલી છે, બરાબર. એક કક્ષક આમ ફેલાયેલી હશે સમચતુષ્ફલકના કેન્દ્રથી. એક કક્ષક આમ ફેલાયેલી છે અને એક કક્ષક આમ ફેલાયેલી છે. સમચતુષ્ફલકના કેન્દ્રથી 4 ખૂણે તમને કક્ષકો ફેલાયેલી જોવા મળશે. એમાં કોઈ પણ બે નજીક નજીકની કક્ષકો લઈ લો, 109 ડિગ્રી 28 મિનિટના ખૂણે હશે. ચલો બરાબર ને? યસ. તો આ થઈ ગયું sp3 સંકરણ. ચલો હવે જો હું લખાણ લખી દઉં આનું. ચલો હું બીજા પેજ લખી દઉં, ધ્યાન આપજો. તો આપણે કહી શકીએ કે ભાઈ ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી એક S અને 3p એમ 4 કક્ષકોનો સંમિશ્રણ થવાથી 4 કક્ષકોનું સંમિશ્રણ થવાથી નવી 4 કક્ષકોનું નિર્માણ થાય છે, જેમના કદ અને ઉર્જા સમાન છે. આ નિર્માણ પામેલ 4 કક્ષકોને બરાબર sp3 સંકૃત કક્ષકો કહે છે. અને આ વિધિને sp3 સંકરણ કહે છે. ચલો બરાબર. યસ. આ sp3 સંકૃત કક્ષકમાં પર્સન્ટેજ S 25% અને પર્સન્ટેજ P 75% હોય છે. બરાબર. યસ. આ sp3 સંકૃત કક્ષકો અવકાશમાં બરાબર સમચતુષ્ફલકના
સમચતુષ ફલકના કેન્દ્રથી 4 ખૂણે ફેલાયેલ હોય છે, જેમાં કોઈ પણ બે સંકૃત કક્ષક વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 28 મિનિટ નો હોય છે. ચલો ક્લિયર? યસ. ચલો હવે આપણે તમને એક્ઝામ્પલ આપીને સમજાવી દઈએ. બરાબર? ચલો તો આપણે 3 એક્ઝામ્પલો આપીશું, એક CH4 નું, એક NH3 નું અને એક H2O નું. 3 એક્ઝામ્પલ આપીને સમજાવીશું. ચલો તો ધ્યાન આપો. તો ચલો જુઓ, CH4 નું ઉદાહરણ આપણે આપી દઈએ. આમાં સેન્ટ્રલ એટમ કોણ છે? કાર્બન. પરમાણુ ક્રમાંક કેટલો? 6. ઇલેક્ટ્રોન રચના શું બને? 1s2 2s2 2p2. ચલો બાહ્યતમ કોષ જે છે બીજો છે, એમાં 2 કક્ષકો 2s છે અને 2p છે. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p ના અંદર 2 ઇલેક્ટ્રોન. હવે આગળ કક્ષક ખાલી છે, જેના કારણે આપણે શું કરાવી દઈશું? આને બઢતી કરાવી દઈશું. યસ. તો આપણે કહી શકીએ s માં 1 ઇલેક્ટ્રોન, p માં 1 ઇલેક્ટ્રોન, p માં 1 ઇલેક્ટ્રોન અને p માં 1 ઇલેક્ટ્રોન. ચલો બરાબર? યસ. હવે સરાઉન્ડિંગ એટમ કોણ છે આપણી પાસે? હાઇડ્રોજન છે. બરાબર? કેટલા? આવા 4 છે એમ સમજો. બરાબર? અને ઇલેક્ટ્રોન રચના 1s1 હાઇડ્રોજનની માટે આપણે કહી શકીએ 1s માં 1 ઇલેક્ટ્રોન. એનો મતલબ આ રીતના હાઇડ્રોજન છે જેના અંદર 1 ઇલેક્ટ્રોન છે. બરાબર? આવા આપણી પાસે 4 હાઇડ્રોજન છે. ચલો પહેલો જે છે કાર્બનની S કક્ષકમાંનો ઇલેક્ટ્રોન. બરાબર? યસ. એક હાઇડ્રોજનની S કક્ષક સાથે શું કરશે? સંમિશ્રણ કરશે અને બંધ બનાવી દેશે. બરાબર? કયો બંધ બન્યો? SS. પછી આ P અને બીજો હાઇડ્રોજન એની S તો PS. પછી આ P માનો અને ત્રીજો હાઇડ્રોજનનો S માનો તો PS. પાછો આપણે કહી શકીએ કાર્બનની આ P કક્ષક અને ચોથા હાઇડ્રોજનનો S, એમની વચ્ચે સંમિશ્રણ થવાથી પાછો P અને S સંમિશ્રણ થઈને બંધ બની જશે. તો આમ આપણે કહી શકીએ એક બંધ SS અને 3 બંધ PS બનશે. હા, આમ તમે જોઈ શકો છો 4 બંધ સરખા નથી. બરાબર? યસ. બરાબર? જ્યારે એક્સપેરિમેન્ટથી શું પુરવાર થયું હતું? 4 બંધ સરખા. તો હવે એને એક્સપ્લેન કરવા માટે એમણે શું કહ્યું કે આ શુદ્ધ પરમાણ્વીય કક્ષકો ડાયરેક્ટલી સરાઉન્ડિંગ એટમની કક્ષક સાથે સંમિશ્રણ નથી કરતી. પહેલા શું થાય છે? આ પરમાણ્વીય કક્ષકો પહેલા શું કરે છે? સંમિશ્રણ કરીને સંકૃત કક્ષકોનું નિર્માણ કરે છે અને પછી સરાઉન્ડિંગ એટમની કક્ષક સાથે સંમિશ્રણ કરીને બંધ બનાવે છે. બરાબર? તો ચલો આમનું સંમિશ્રણ કરીને આપણે નવી કક્ષકોનું નિર્માણ કરી દઈએ, જેને આપણે કહીશું સંકૃત કક્ષકો. યસ. જેટલી માત્રામાં સંમિશ્રણ થશે એટલી જ માત્રામાં ઉત્પન્ન થશે. જેમના કદ અને આકાર કેવા હશે? સરખા હશે. આ ધ્યાન આપજો. અને ભલે તમને દેખાતા નથી આકાર સરખા, પણ સરખા જ સમજવાના. બરાબર? એ તો આપણે ડ્રો કરવામાં એવું થઈ જાય છે. બરાબર? તમે ડ્રો કરો તો એવી રીતના ડ્રો કરો કે આ 4 દેખાવામાં સરખી દેખાય હોય ને ભાઈ. આ ધ્યાન આપજો. ચલો બરાબર? યસ. તો ચલો આ જુઓ 4 કક્ષકોનું નિર્માણ થઈ ગયું, જેને આપણે શું કહીશું? સંકૃત કક્ષક. જેમના કદ અને ઉર્જા કેવા હશે? સરખા હશે. યસ. આ સંકૃત કક્ષકને આપણે શું નામ આપીશું? sp3 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 સંકૃત કક્ષક નામ આપીશું. યસ. દરેકમાં તમે જોઈ શકો છો એક ઇલેક્ટ્રોન મોજૂદ હશે, કારણ કે આમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે આમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે આમાં. યસ. હવે આ કક્ષકો જે છે અવકાશમાં મધ્યમ અંતર રાખીને ગોઠવાઈ જશે અને પછી સરાઉન્ડિંગ એટમ જે હાઇડ્રોજન છે એની S કક્ષક સાથે સંમિશ્રણ કરીને બંધ બનાવશે. તો ચલો ધ્યાન આપજો. વચ્ચે હું કાર્બનને મૂકી દઉં છું. બરાબર? યસ. હવે આ એક P કક્ષક, સોરી આ sp3 સંકૃત કક્ષક આવી ગઈ. યસ. પછી આ બીજી sp3 સંકૃત કક્ષક. બરાબર? યસ. આ ત્રીજી sp3 સંકૃત કક્ષક અને આ ચોથી sp3 સંકૃત કક્ષક અવકાશમાં મધ્યમ અંતર રાખીને ગોઠવાઈ ગઈ. યસ. દરેકમાં શું છે? એક ઇલેક્ટ્રોન. યસ. અને હવે આ શું કરશે? હાઇડ્રોજનની S કક્ષક સાથે સંમિશ્રણ કરશે. તો આ હાઇડ્રોજનની S કક્ષક એની સાથે સંમિશ્રણ કરશે. બરાબર? એક ઇલેક્ટ્રોનને ભ્રમણની દિશા આમ હશે તો બીજા ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા આમ હશે. અને અહીંયા જે બંધ બનશે શું બનશે? સિગ્મા. કારણ કે ડાયરેક્ટ ઓવરલેપિંગથી જે બંધ બને એને સિગ્મા કહેવાય. માથાથી સંમિશ્રણ થાય એને સિગ્મા કહેવાય. અને આમે ખબર છે સંકૃત કક્ષકો હંમેશા સિગ્મા જ બંધ બનાવે. બરાબર? યસ. પછી અહીંયા હાઇડ્રોજન આવ્યો બીજો. યસ.
એની આ એસ કક્ષક, એમાં ઇલેક્ટ્રોન જેના ભ્રમણની દિશા કેવી છે, વિરુદ્ધ છે. આ જે બંધ બન્યો એ પણ સિગ્મા બન્યો. બરાબર. અહીંયા ત્રીજો હાઇડ્રોજન આવ્યો, એની આ એસ કક્ષક, એમાં ઇલેક્ટ્રોન, આના ભ્રમણની દિશા આમ તો આના ભ્રમણની દિશા આમ, આ સિગ્મા બંધ બન્યો. એ રીતના ચોથો હાઇડ્રોજન આવ્યો, એની આ એસ કક્ષક, એમાં ઇલેક્ટ્રોન, યસ, એની ભ્રમણની દિશા આમ તો આની ભ્રમણની દિશા આમ, આ સિગ્મા બંધ બન્યો. તો જો આ ચાર બરાબર સેમ પ્રકારના સિગ્મા બંધ બની ગયા, કારણ કે આ ચારે ચાર સિગ્મા બંધ sp3s ના સંમિશ્રણથી બનેલા છે, જેના કારણે ચારે ચાર બંધ લંબાઈ કેવી હશે, સરખી હશે, અને એમની વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 28 મિનિટ હશે. આકાર કયો કહેવાય, સમચતુષ્ફલકીય. બરાબર. અને આ રીતના આપણે બતાવી શકીએ, આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, સિગ્મા 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 બને કોનાથી છે, sp3 અને s ના સંમિશ્રણથી. ચલો ક્લિયર. ખૂણો કેટલાનો અંદર, 109 ડિગ્રી 28 મિનિટનો ખૂણો. યસ. તો આ થઈ ગયું તમારો CH4. તો આ CH4 નું ઉદાહરણ મેં તમને આપી દીધું. ચલો એક બીજું ઉદાહરણ આપું છું, sp3 સંકરણમાં જ NH3. ચલો NH3 આપણે સમજાવીએ. ચલો હવે NH3 નું ઉદાહરણ આપી દઈએ. ચલો આમાં સરાઉન્ડિંગ એટમ કોણ, પહેલા તો સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન. બરાબર. યસ. અને સરાઉન્ડિંગ એટમ હાઇડ્રોજન. ચલો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3. ચલો બાહ્ય તમકોષ બીજો. યસ. એમાં મોજૂદ કક્ષકો ભાઈ 2s અને 2p. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 3 ઇલેક્ટ્રોન. ચલો હવે મને બતાવો આમાં 2d હશે, ના 2d નહીં હોય તો કોઈ 2d 0 લખે નહીં. બરાબર. અહીંયા 2d બતાવવાની જરૂર નથી, કારણ કે 2d હોય નહીં. તો ચલો હવે મને બતાવો આ યુગ્મિત છે. ચલો આને અયુગ્મિત કરવું પડશે, તો ના ભાઈ ના, કારણ કે આગળ કક્ષક ખાલી નથી, એટલે કોઈ અનિવાર્ય શરત નથી કે ભાઈ જે યુગ્મિત હોય અને અયુગ્મિત બનાવવો જ પડે. બરાબર. એવી કોઈ અનિવાર્ય શરત નથી. ચલો તો કહેવાનો મતલબ કે 2s માં 2 ઇલેક્ટ્રોન છે, 2p માં 1 ઇલેક્ટ્રોન, 2p માં 1 ઇલેક્ટ્રોન, 2p માં 1 ઇલેક્ટ્રોન. ચલો બરાબર, કંઈક આવું છે. યસ. હવે સામે હાઇડ્રોજન સરાઉન્ડિંગ એટમ, જેની ઇલેક્ટ્રોન રચના 1s1, 1s, જેમાં 1 ઇલેક્ટ્રોન. હવે શું થશે, તો બોલો આ બંને વચ્ચે સંમિશ્રણ પોસિબલ છે, તો ના ભાઈ ના. યસ યસ. આની વચ્ચે હા, આની વચ્ચે હા, આની વચ્ચે હા, હા, પણ આ ડાયરેક્ટ સંમિશ્રણ કરશે નહીં. પહેલા શું કરશે, આ સંકરણ કરશે અને પછી સંમિશ્રણ કરશે. બરાબર. યસ. તો ચલો પહેલા સંકરણ કરાવી દો. હવે જો આ સંકરણમાં મેં તમને કહ્યું હતું કે ભાઈ પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. બરાબર. તો અહીંયા જે સંકરણ થશે એને શું કહીશું, sp3 સંકરણ. ચલો મને બતાવો શું થશે. તો 4 કક્ષકો જોડાય છે એટલે નવી બનશે, પણ કેટલી બનશે, 4 બનશે. તો આ નવી 4 કક્ષકોનું નિર્માણ મેં બતાવી દીધું. યસ. જેમના આકાર અને ઉર્જા કેવી હશે, સરખી હશે. હા, એમાંથી એકમાં 2 ઇલેક્ટ્રોન હશે, બધા બાકીના બધામાં 1 ઇલેક્ટ્રોન હશે. ધ્યાન આપજો, આમના કદ સરખા છે હો ને. યસ. અને આકારે કેવા છે, સમાન છે. ઉર્જા કેવી છે, સમાન છે. બરાબર. યસ. અને આ કક્ષકોને આપણે શું નામ આપીશું, તો નામ આપીશું sp3 સંકૃત કક્ષકો. યસ. બરાબર. હા. હવે મને બતાવજો, આ sp3 બોલો આ s સાથે સંમિશ્રણ કરશે, ના નહીં કરે. કેમ, કારણ કે સાહેબ 2 ઇલેક્ટ્રોન છે સાહેબ, અને આમાં 1 છે. હા, જો આ પૂર્ણ ભરાયેલી હોત ને આ જો ખાલી હોત ને તો થતું સંમિશ્રણ અને સવર્ત સંયોજક બંધ બનતો, પણ આ તો સાહેબ પોસિબલ જ નથી. યસ. હા, જો 1 ઇલેક્ટ્રોન હોત તો એ બનતો, તો આપણે કહી શકીએ કે ભાઈ આ સંમિશ્રણ કરશે નહીં. હા, આ આની સાથે યસ કરશે, આ આની સાથે કરશે, આ આની સાથે કરશે, અને કરાવીને બતાવી દઈએ. તો ચલો પહેલા આપણે તમને ગોઠવણ બતાવી દઈએ એમને. તો નાઇટ્રોજન, યસ, એની એક sp3 સંકૃત કક્ષક આમ ગોઠવાઈ ગઈ, બીજી sp3 સંકૃત કક્ષક આમ ગોઠવાઈ ગઈ, ત્રીજી sp3 સંકૃત કક્ષક આમ ગોઠવાઈ ગઈ, અને ચોથી sp3 સંકૃત કક્ષક આમ ગોઠવાઈ ગઈ. ચલો બરાબર. આ બધી કઈ છે, sp3 છે, sp3 છે નાઇટ્રોજનની, sp3 છે, sp3 છે. કયા આકારે ગોઠવાઈ ગઈ, સમચતુષ્ફલકી આકારે. યસ. એમાં એકમાં 2 ઇલેક્ટ્રોન છે, બાકી બધામાં 1 1 1 છે. બોલો આ સંમિશ્રણ કરશે હાઇડ્રોજનની s સાથે, ના. યસ. યસ, હાઇડ્રોજનની s સાથે સંમિશ્રણ કરી લેશે, જેમાં આ ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા આમ હશે તો આની આમ થઈ જશે,
અને અહીંયા બંધ બની ગયું sp3 અને s વચ્ચે. યસ, આ બંધ કયો કહેવાય? સિગ્મા, કારણ કે માથાથી બનેલો છે. અથવા આપણે કહી શકીએ સંકૃત કક્ષક હંમેશા સિગ્મા બંધ બનાવે. ચલો પછી આ જે અહીંયા હાઇડ્રોજન જે છે એની s કક્ષક આવી ગઈ, જેમાં એક ઇલેક્ટ્રોન છે. આના ભ્રમણની દિશા આમ હશે, તો આની આમ હશે, અને અહીંયા જે બંધ બને છે એ પણ સિગ્મા છે. સેમ એ રીતના અહીંયા હાઇડ્રોજન આવી ગયું, એની s કક્ષક, એમાં ઇલેક્ટ્રોન, આના ભ્રમણની દિશા આમ છે, તો આના ભ્રમણની દિશા આમ થશે, અને આ જે બંધ બન્યો એ પણ સિગ્મા બંધ બન્યો. ચલો ક્લિયર થઈ ગયું. તો આ રીતના NH3 બની ગયું. હવે ધ્યાન આપજો, આ કોઈની સાથે બંધમાં ભાગ લેશે નહીં, માટે આપણે એને શું કહીશું? લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. સમજી ગયા? યસ, તો આ NH3 થઈ ગયું. બોલો ક્લિયર છે? યસ, બરાબર. તો આપણે NH3 ને આ રીતના રજૂ કરી શકીએ. બરાબર. આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, બધા સિગ્મા બંધ કોનાથી બનેલા છે? sp3s, sp3s, sp3s ના સંમિશ્રણથી. તો આ થઈ ગયું તમારો NH3. ચલો આ જ રીતના હું H2O તમને સમજાવી દઉં. ચલો બરાબર. યસ. હા, અને એક વસ્તુ ધ્યાન આપજો, અહીંયા આજે બંધ કોણ હશે? બરાબર. યસ, આ બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ નહીં હોય ને ભાઈ, એના કરતાં ઓછું હશે. કેમ ઓછું હશે? કારણ કે સાહેબ આ જે છે ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક જે છે, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકને અંદર તરફ દબાવશે. બરાબર. યસ, કારણ કે બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ જે લાગે છે, યસ, એ ઓછું હોય છે કોના કરતા? લોન પેર બોન્ડ પેર કરતા. બરાબર. જેના કારણે આ અંદર તરફ ધકેલાશે, જેના કારણે આ બંધ કોણ 107 ડિગ્રી થઈ જશે. બરાબર. 109 ડિગ્રી ન રહેતા 107 ડિગ્રી તમને જોવા મળશે. ચલો હવે આપણે તમને એક બીજું એક્ઝામ્પલ આપી દઈએ, H2O. ચલો તો ધ્યાન આપો. ચલો હવે H2O, તો ધ્યાન આપજો. આમાં સેન્ટ્રલ એટમ ઓક્સિજન છે, જેનો પરમાણુ ક્રમાંક 8 છે, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 છે. બરાબર. યસ, અને સરાઉન્ડિંગ એટમ હાઇડ્રોજન છે, જેની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. ચલો હવે આમાં બાહ્યતમ કોષ કયો? તો ભાઈ બીજો, જેમાં બે કક્ષકો છે, એક 2s છે અને 2p છે. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p ના અંદર 4 ઇલેક્ટ્રોન. ચલો મને બતાવો, આમાં 2d હોઈ શકે? હે, 2d 0 હોય? ના હોય, કારણ કે બીજા કોષમાં નથી હોતી ભાઈ 2d. ચલો તો એનો મતલબ અહીંયા આપણી પાસે કોઈ કક્ષક ખાલી છે નહીં. તો બોલો આ ઇલેક્ટ્રોનને અયુગ્મિત કરવાની જરૂરી છે? તો આપણે કહીશું ના, આ બઢતી કરાવવાની કોઈ જરૂર નથી, આમને અયુગ્મિત કરવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ જ આ સંકરણમાં ભાગ લેશે. તો આપણે કહી શકીએ આ S કક્ષક, આ P કક્ષક, આ P કક્ષક, આ P કક્ષક, આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 1 ઇલેક્ટ્રોન, આમાં 1 ઇલેક્ટ્રોન. હા, હવે આમની વચ્ચે સંમિશ્રણ થશે. બરાબર, જેને આપણે કહીશું sp3 સંકરણ, અને નવી 4 કક્ષકો પેદા થશે. બરાબર. યસ, નવી 4 કક્ષકો બનશે. નવી 4 કક્ષકો બનશે. બરાબર, જેમના કદ આકાર કેવા હશે? સમાન. કદ આકાર ઉર્જા કેવા હશે? સમાન હશે. બરાબર, જેમાંથી એકમાં 2 ઇલેક્ટ્રોન હશે, આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 1, આમાં 1. ચલો આમાં 2 છે તો 2, આમાં 2 છે તો 2, આમાં 1, આમાં 1. ચલો ક્લિયર? યસ. હા, હવે આ જે છે અવકાશમાં બરાબર મહત્તમ અંતર રાખીને ગોઠવાઈને પછી સરાઉન્ડિંગ એટમ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ કરશે. તો ચલો પહેલા આપણે અહીંયા એક સેન્ટ્રલ પોઈન્ટ ચૂની લીધો, જ્યાં O છે. બરાબર. યસ, હવે અહીંયા એક sp3 સંકૃત કક્ષક આ રીતના ગોઠવાઈ ગઈ, બીજી sp3 સંકૃત કક્ષક આમ ગોઠવાઈ ગઈ, ત્રીજી sp3 સંકૃત કક્ષક આમ ગોઠવાઈ ગઈ, અને ચોથી sp3 સંકૃત કક્ષક આમ ગોઠવાઈ ગઈ. ચલો આમાં 2 ઇલેક્ટ્રોન છે, આમાં 2 ઇલેક્ટ્રોન છે, આમાં 1 છે, આમાં 1 છે. બરાબર. હા, હવે જેમાં ઓલરેડી યુગ્મિત છે એ લોકો સંમિશ્રણ કરશે નહીં. યસ, જે અયુગ્મિત છે, જેમાં 1 ઇલેક્ટ્રોન છે, એ લોકો સંમિશ્રણ કરશે. બરાબર. કોની સાથે? સરાઉન્ડિંગ એટમ બરાબર હાઇડ્રોજનની S કક્ષક સાથે. તો ચલો ભાઈ, સરાઉન્ડિંગ એટમ હાઇડ્રોજન આવી ગયો, એની આ S કક્ષક, એમાં ઇલેક્ટ્રોન. યસ, અને સામે sp3 કક્ષક છે, આના ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા આમ હશે, આમની આ રીતના વિરુદ્ધ હશે, અને એમની વચ્ચે સંમિશ્રણ થઈ ગયું. આ જે બંધ બન્યો એ સિગ્મા બંધ બન્યો, કારણ કે હંમેશા સંકૃત કક્ષકો જે બંધ બનાવશે સિગ્મા બંધ બનાવશે. સેમ એ રીતના અહીંયા હાઇડ્રોજન આવી ગયું, એની આ S કક્ષક, એમાં મોજૂદ આ ઇલેક્ટ્રોન, એના ભ્રમણની દિશા આમ છે, તો આના ભ્રમણની દિશા આમ રહેશે. અહીંયા જે બંધ બન્યો એ કયો બંધ બન્યો? સિગ્મા બંધ બન્યો, કારણ કે સંકૃત કક્ષકો હંમેશા સિગ્મા બંધ બનાવે. ચલો ક્લિયર? યસ, તો આ થઈ ગયું તમારે H2O. તો ધ્યાન આપજો, H2O માં 2 બોન્ડ પેર છે અને 2 લોન પેર છે. આને આપણે કહીશું લોન પેર, આને કહીશું આપણે લોન પેર. બરાબર, કારણ કે આ કોઈની સાથે બંધ બનાવવામાં ભાગ લેશે નહીં.
હા, હવે મને બતાવો અહીંયા જે બંધ કોણ છે 109°28' રહેશે, તો આપણે કહીશું ના, કારણ કે આ અંદર તરફ ધકેલશે, આ અંદર તરફ ધકેલશે અને આમની વચ્ચે લોન પેર વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ, જેના કારણે આ ફેલાઈ જશે અને ફેલાઈને પાછા અંદર તરફ દબાવશે, જેના કારણે આ બે બોન્ડ પેર અંદર તરફ દબશે. બરાબર, યસ. જેના કારણે અહીંયા બંધ કોણ જે છે 109°28' કરતાં બહુ ઓછો તમને જોવા મળશે અને જોવા મળે છે 104.5°. બરાબર, યસ, 104.5° જોવા મળે છે. યસ, તો આપણે કહી શકીએ ભાઈ આ H2O છે. યસ, આમાં આ લોન પેર અને આ બંધ કોણ 104.5°. યસ, આ આકારને કહેવાય વળેલો આકાર. શું કહેવાય? વળેલો આકાર. તો આ થઈ ગયું તમારે H2O. ચલો ડન. યસ, તો આ મેં તમને sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણ ઉદાહરણ સાથે સમજાવી દીધું. ચલો બરાબર. હવે આપણે તમને નેક્સ્ટ લેક્ચરમાં sp3d, sp3d2 અને sp3d3 આ ત્રણેય સંકરણ આપણે તમને બતાવી દઈશું. ચલો, ઓકે. યસ, તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું.